તો મોરબી જેતપરમાં ઉપવાસ છાવણીથી રાકેશ અમૃતિયાનો હુંકાર વરસાદની આગાહીના કારણે હાલ અમે શાંતિ રાખી છે। જેતપરમાં 10 લાખ ભેગું કરીને રણનીતિ નક્કી કરીશું। અમે જેતપરમાં અધિકારીઓ અને નેતાઓ સાથે કલમ 144 લાગુ કરી। જેતપરમાં અધિકારીઓ અને નેતાઓ માટે કલમ 144 લાગુ કરી દીધી છે। આપ જુઓ, જેતપરમાં 10 લાખ માણસ ભેગું કરી રણનીતિ નક્કી કરીશું। રાકેશ અમૃતિયાનું આ કહેવું છે। બંધ થવાની નથી અને અત્યારે થોડોક વરસાદની આગાહી એટલે અમે શાંતિ રાખી છે। પછી આપણે કેટલા સારા 10 લાખ માણે મુલાકાત લીધી ને, તમામને ભેગા કરવાના, પછી આપણે આગળ નિર્ણય કરવાનો શું કરવો। અને એક શિવપુર ને આપણે કાલાવડ, અહીંયા શિવપુર કાલાવડ 3 વર્ષના પૈસા નથી આવ્યા એટલે આપણે જે કમિટી નક્કી કરે તો અહીંયા થાંભલા કાઢવા જવાનું છે। બીજું, અત્યારે તો 144 લગાડી દીધી, કોઈ અધિકારી કોઈને જેતપુરમાં આવું નહીં, અને આવશે તો પછી 144 એટલે ખબર પડે ને શું થાય। બીજું કે હવે આપણે છાવણી બંધ કરવાની નથી। આ વરસાદી થોડુંક મોડું ભલે થાય, પણ આપણે 144 લગાડી દીધી અને કોઈ છાવણી બંધ થવાની 10.5 લાખ માણસ ભેગા કરીને પછી આગળ કાર્યક્રમ કરવાનો અને સરકારને જોવાનું જે કરવું એ કરી લઈએ। પછી હવે આપણે ખરાબ ઉપાડવાના જે 10.5 લાખ માણસ ભેગા થઈ આ નક્કી, અને કાઢા નથી પડ્યા, કોઈ બીવાનું નથી, કરવાનું છે। હક લેવો હોય અને થાંભલા લઈ જાવ, આપણે વાવા માંડો, બે જ કરવાનું છે બસ। હિમાંશુ અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે, અમારા સંવાદદાતા હિમાંશુ। જે રીતનો મોરબી અને જેતપરમાં ખેડૂતો એકઠા થયા છે, હજી તો આનાથી પણ વધારે ખેડૂતો એકઠા થશે। વરસાદના કારણે અમે રોકાઈ ગયા છે અને આવો હુંકાર કર્યો છે રાકેશ અમૃતિયાએ। શું વિગતો તેને લઈને આગળની રણનીતિ તેમની કેવી રહેશે? જી દીક્ષિત, આપને જણાવી દઉં કે જેતપર ગામે જે આંદોલન ચાલુ છે તેના પહેલા ઘર્ષણ થયું હતું પોલીસ ને ખેડૂતો વચ્ચે, ને આમ જોતા જો જોવા જઈએ તો 2-2.5 મહિના કરતા વધુ સમયથી આ આંદોલન ચાલુ છે। આંદોલન દરમિયાન અત્યારે જે છાવણી છે તે છેલ્લા દિવસોથી આમરણત આંદોલન પૂરું કર્યું ત્યાર પછી પણ છાવણી ચાલુ છે, જ્યાં પ્રતિક ઉપવાસ ચાલુ છે। દિવસ દરમિયાન ખેડૂતો અને મહિલાઓ આવે છે અને પ્રતિક ઉપવાસ કરે છે અને રાત્રે ધૂન ભજનના કાર્યક્રમ યોજાય છે। દરમિયાન ગઈકાલે રાત્રિના સમયે જે રાકેશભાઈ અમૃતિયા કે જે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના ભાઈ છે તેઓ પણ ત્યાં હાજર હતા, અને તેમના દ્વારા જે અત્યારે જાહેર મંચ ઉપરથી નિવેદન કરવામાં આવ્યું કે આગામી સમયમાં 10 લાખ જેટલા ખેડૂતોને ભેગા કરવામાં આવશે જેતપર ગામ પાસે, અને ત્યાર પછી ખેડૂતો નક્કી કરે તે રીતેની રણનીતિ કરીને જે ખાનગી વીજ કંપની છે કે જેના વીજ પોલ ખેડૂતોના ખેતરમાં ઉભા કરવાના છે તેના માટે પૂરતું વળતર ખેડૂતોને મળે તેના માટે લડી લેવાનું છે। એની સાથોસાથ જે રીતે ખેડૂતો ભેગા થાય અથવા તો ખેડૂતો રજૂઆત કરવા માટે જાય ત્યારે તંત્ર દ્વારા 144 ની કલમ લાગુ કરીને ખેડૂતોને રોકવામાં આવતા હોય છે। તેવી જ રીતે હવે જે ખેડૂતો પોતાના હક માટે બિન રાજકીય આંદોલન ચલાવી રહ્યા છે તેમાં અધિકારીઓ કે નેતાઓ પણ આવે નહીં, તેના માટે થઈને ખેડૂતોએ સ્વયંભૂ 144 લાગુ કરી છે, અને ખેડૂતો પાસે નેતાઓ પણ ન આવે। જો નેતા આવશે તો તેના પરિણામ જે અગાઉ કહેતા હતા સ્ટેટમેન્ટની અંદર કે જફા ફાડવામાં આવશે તેવા વિરોધ થાય, તો અત્યારે એવી વાત સંકેત લાગી રહ્યો છે કે આગામી સમયમાં હજુ આંદોલન ઉગ્ર બનશે જો તે લોકોને ખેડૂતોને તેમના ખેતરની અંદર ઉભા કરવામાં આવતા વીજ પોલ સામે પૂરતું વળતર નહીં મળે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન હશે। અને કદાચ જે રીતે દિલ્હીના જંતર મંતરમાં જે વિરોધ થયા તેવા જ વિરોધ અહીંયા જેતપર ગામથી ગુજરાતની અંદર શરૂ થાય તેવી શક્યતાઓને નકારી શકાતી નથી। જી બિલકુલ, આભાર હિમાંશુ સમગ્ર વિગત બદલ।